છેલ્લા કેટલાક સમયથી એક વિષય ચર્ચા પકડી છે. તે વિષય છે ગોંડલના ગણેશ જાડેજા અને કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો. અત્યાર સુધી તમામ માધ્યમોએ તમારી સામે તમામ વિગતો રાખી કે ગણેશ ગોંડલના પિતાનું નામ શું છે, ગણેશ ગોંડલના પિતા શું કરે છે, માતા શું કરે છે, ગણેશ ગોંડલનો શું ઇતિહાસ રહ્યો છે, તથા નીતા ચૌધરી કે જે બુટલેગર સાથે ઝડપાયા હતી, બુટલેગર સાથે તેનો શું સંબંધ હતો, નીતા ચૌધરીને ક્યાં પકડી પાડી, ત્યાં સુધીની તમામ માહિતી તમામ માધ્યમોએ તમારા સુધી રાખી છે. પરંતુ આજે તે માહિતી મારે તમારા સુધી પહોંચાડવી છે કે ગણેશ ગોંડલ અને નીતા ચૌધરીની જે અંદરની વાતો છે તે તમારી સામે રાખવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે છેલ્લા કેટલાક સમયથી માધ્યમોની અંદર એક વિષય ચર્ચા પકડી છે. તે વિષય છે ગણેશ જાડેજાનો, કે જેને ગણેશ ગોંડલના નામે પણ ઓળખવામાં આવે છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ દ્વારા એક દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ એ દલિત સમાજની અંદર રોષ જોવા મળ્યો હતો અને જે દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેનું નામ હતું સંજય સોલંકી. સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી, એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ગણેશ ગોંડલને ધરપકડ કરવામાં આવી. એ વિષય હજી સુધી ચાલી રહ્યો છે. ત્યારે એ વિષયની સાથે સાથે બીજો એક વિષય પણ ચર્ચા પકડી હતી. તેનું નામ છે નીતા ચૌધરી. કોન્સ્ટેબલ નીતા ચૌધરી તે બુટલેગર સાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ હતી અને ફરી વખત ATS દ્વારા તેને પકડી પાડવામાં આવી છે. તમામ માધ્યમોએ તમારા સુધી એ માહિતી પહોંચાડી કે નીતા ચૌધરી અને તે બુટલેગરનો શું સંબંધ હતો, પરંતુ કોઈ પણ માધ્યમોએ તમને એ પ્રશ્ન નથી કર્યો કે તમારો અને તમારા બાળકનો પણ કોઈ સંબંધ છે. તમામ માધ્યમોએ તમારા સુધી એ માહિતી પહોંચાડી કે નીતા ચૌધરી કેટલા નંબરના શૂઝ પહેરતી હતી, પરંતુ કોઈ પણ માધ્યમોએ તમને એ નથી કહ્યું કે શું તમને ખબર છે કે તમારું બાળક જે સ્કૂલમાં જાય છે તે સ્કૂલની અંદર તેમને ભણાવવા માટે શિક્ષકો છે કે નહીં. તમને તો એ સમાચારથી ફરક નથી પડતા કે શાળાઓ, ગુજરાતની જે આધુનિક શાળાઓ કહેવાય તે શાળાઓ તો ખૂબ સારી છે, પરંતુ તેની અંદર શિક્ષક નથી. તમને તો એ સમાચારથી ફરક પડે છે કે રાજુ સોલંકી રાજુમાંથી રફીક ક્યારે બનશે, પરંતુ તમને એ સમાચારથી ફરક નથી પડતો કે તમારા બાળકને ભણાવવા માટે શાળાની અંદર શિક્ષક છે કે નહીં. તમને એ સમાચારથી ફરક પડે છે કે ગણેશ ગોંડલના પિતાનું નામ શું છે, ગણેશ ગોંડલના પિતા એ ગણેશ ગોંડલને બચાવવા માટે શું કરશે, પરંતુ રાજ્યની અંદર ફેલાતો ચાંદીપુરા વાયરસ, એ ચાંદીપુરા વાયરસથી તમે તમારા બાળકને બચાવવા માટે શું કરી શકો તે સમાચારથી તમને કોઈ ફરક નથી પડતો. આવો તો કેટલાક સમાચારો છે. રાજુમાંથી રફીક ક્યારે બનશે, નીતા ચૌધરી કેટલા નંબરના શૂઝ પહેરે છે, નીતા ચૌધરી અને બુટલેગરનો સંબંધ શું હતો, ગણેશ ગોંડલને તેના માતા પિતા બચાવવા માટે શું શું કરી રહ્યા છે. એક તરફ દલિત સમાજ આંદોલન કરી રહ્યો છે, એક તરફ ગોંડલ પૂરું બંધ કરી દેવામાં આવે છે. આ સમાચારો છે જે તમારા માટે અગત્યના છે, પરંતુ તમને એ સમાચારોથી ફરક નથી પડતો કે તમારા બાળક સાથે શું થઈ રહ્યું છે. રાજકોટની અંદર અગ્નિકાંડ બને છે અને અગ્નિકાંડની અંદર કેટલાક બાળકો પણ જીવતા ભૂંજાઈ જાય છે અને એનું એક જ કારણ હોય છે કે આગ લાગે છે, પરંતુ ફાયર ઓનેસી નથી અને આ આગને કાબૂમાં ના લેવામાં આવી, તે માટે આ બાળકો ભૂંજાઈ જાય છે. પરંતુ તમને શાયદ એ ખબર નહીં હોય કે તમારું બાળક જે શાળામાં જાય છે ત્યાં ફાયર ઓનેસી છે કે નહીં. તમે તો માધ્યમોને એ પ્રશ્ન કરો છો કે તમે અમને એ બતાવો કે ગણેશ ગોંડલને જામીન મળશે કે નહીં. તમે કોઈ દિવસ શાળામાં જઈ અને એ પ્રશ્ન કર્યો છે કે તમારી શાળામાં ફાયર ઓનેસી છે કે નહીં. તમે માધ્યમમાં પાછી એ અપેક્ષા રાખો છો કે અમને એ બતાવો કે નીતા ચૌધરીનો અને બુટલેગરનો સંબંધ શું હતો. શું તમે એ અપેક્ષા રાખો છો કે માધ્યમો તમને એ બતાવે કે તમે તમારા બાળક માટે શું કામ કરો છો. ગણેશ ગોંડલના માતા પિતા તેને બચાવવા માટે, તેના જામીન માટે અરજી કરે છે. તમને લાગે છે કે ગણેશ ગોંડલના માતા પિતા તેમને બચાવી લે છે. ત્યારે તમે તેના સમાચાર જુઓ છો, ગૂગલની અંદર સર્ચ કરતા ગણેશ ગોંડલના નકરા સમાચારો આવે છે. રોજ બરોજ આ ગણેશ ગોંડલની ચર્ચા વધતી જાય છે, નીતા ચૌધરીની ચર્ચા વધતી જાય છે, રાજુ સોલંકીની ચર્ચા વધતી જાય છે, પરંતુ આ ચાંદીપુરા વાયરસ જે ફેલાઈ રહ્યો છે તેની ચર્ચા વધતી નથી. 24 થી 48 કલાકની અંદર આ વાયરસ થતાં જ બાળકનો જીવ વયો જાય છે, પરંતુ તમને એ સમાચારથી ફરક નથી પડતો. તમને તો ફરક પડે છે તો નીતા ચૌધરીના બુટલેગર સાથે શું સંબંધ હતા એનાથી.
તમારા બાળકનું સ્વાસ્થ્ય તમારા માટે અગત્યનું નથી, તમારા બાળકનું ભવિષ્ય તમારા માટે અગત્યનું નથી, તમારા બાળકનું શિક્ષણ તમારા માટે અગત્યનું નથી. તમારા માટે તો અગત્યનું છે તો રાજુમાંથી રફીક ક્યારે બનશે અને ગણેશ ગોંડલને જામીન ક્યારે મળશે. આમાં એક વસ્તુની ખબર નથી પડતી કે તમારે જોવું છે તે માધ્યમો બતાવે છે કે પછી માધ્યમો તમને બતાવે છે તે તમારે જોવું પડે છે. કેમ કે વિડીયોઝની અંદર વ્યૂઝ પણ એટલા હોય છે, લાઇક પણ એટલા હોય છે, કોમેન્ટો પણ એટલા હોય છે કે જ્યારે ગણેશ ગોંડલનું નામ આવ્યું હોય, જઈએ નીતા ચૌધરીનું નામ આવ્યું હોય, જઈએ રાજુમાંથી રફીક બનવાની વાત આવી હોય, પરંતુ ચાંદીપુરા વાયરસનું જો કોઈ પણ વિડીયો મૂકવામાં આવે કે કેવી રીતે આનાથી સાવચેત રહેવું જોઈએ અને જો આ લક્ષણો જણાય તો કેવી રીતે વર્તવું જોઈએ, પરંતુ એ વિડીયો કોઈ શેર નથી કરતું, કોઈ લાઇક નથી કરતું, કોઈ કોમેન્ટ નથી કરતું, કેમ કે તમને એ સમાચારથી ફરક નથી પડતો. ગાંધીનગરની અંદર આંદોલન કરતા શિક્ષકોને ઢસડવામાં આવે તો તમે એ વિડીયોને વાયરલ કરો છો, પરંતુ તમારા બાળકને ભણાવવા માટે શાળાની અંદર શિક્ષક છે કે નહીં તે સમાચારથી શાયદ તમને ફરક નથી પડતો. રાજ્યની અંદર મોંઘવારી વધી રહી છે, તમે વોટ્સએપની અંદર વાતો કરો છો, સ્ટેટસ મૂકો છો, પરંતુ તમને એ સમાચારથી ફરક નથી પડતો. માધ્યમમાં તો તમારે એ જ જોવું છે કે ગણેશ ગોંડલ, રાજુ સોલંકી અને હિંતા ચૌધરીનું શું થયું. અત્યારે વિષય પણ આપણે એ જ પકડ્યો હતો કે પહેલા ગણેશ ગોંડલ અને નીતા ચૌધરીને અંદરની વાતો કરવી છે, પરંતુ એમની અંદરની વાતો કરતા અગત્યની વાત એ છે કે તમારું અને તમારા બાળકનું ભવિષ્ય શું છે. તમે પોતાના માટે શું કરો છો, તમે તમારા બાળક માટે શું કરો છો, તમે સમાજ માટે શું કરો છો. કેમ કે આ ગણેશ ગોંડલ, નીતા ચૌધરી અને રાજુ સોલંકી તમારું ઘર ચલાવવા નથી આવવાના, તમારા બાળકોને તે ભણાવવા નથી આવવાના, તમારે જ તેના ભવિષ્યનું વિચારવું પડશે. બધા માધ્યમો તમને એ બતાવે છે કે નીતા ચૌધરી કયા નંબરના શૂઝ પહેરે છે, કેટલા હજારના શૂઝ પહેરે છે, કયા પ્રકારના કપડાં પહેરે છે, ગણેશ ગોંડલના માતા પિતાનું નામ શું છે, ગણેશ ગોંડલનો શું ઇતિહાસ રહ્યો છે. શાયદ તમને એ ખબર હશે કે તમારું નામ શું છે, તમારા પિતાનું નામ શું છે, તમારા દાદાનું નામ શું છે, પરંતુ દાદાના પિતાનું નામ શાયદ તમને નહીં ખબર હોય, પરંતુ ગણેશ ગોંડલની 7 પેઢીઓ તો આ માધ્યમોએ તમને યાદ કરાવી દીધી છે. અમારે તે પ્રકારના સમાચાર તમને નથી બતાવવા, કારણ કે અમે તે માધ્યમોથી અલગ છીએ, કેમ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. વૈષ્ણવજન તો તેને